શું આ તો પેટમાં દુખાય છે શું ખાતામાં આવ્યું કોક ખાતામાં આવ્યું લાગે મને હમો ગેસ તો કવળો ગેસ થઈ ગયો કોઈ ખબર નહીં પડતી પીનો પીનો મંગાવવા પડશે છોકરા જેલા છોકરું એ છોકરા હું ઘરમાં આખો દા કરો આવી હો આમ કરતા આખો દા ફોન આડા ઊંચા નહીં આવતા યાર તમે તો કરવાનું તા ઈનો લેતા દુકાનથી પેલા બંગલ લઈ મારે પેટમાં દુખાય છે કે હમો ગેસ છે કવળો ગેસ છે કોઈ ખબર નહીં પડતી કે તું ઈનો બીનો લ્યા મને કે હમો ગેસ છે કોઈ અવળો છે કોઈ ખબર નહીં પડતી મને આવડો થી રો તમને એથી કરતા મારે હવે શાક કરી તો બપોરે ખાધું ને ત્યાં તો ગેસ થઈ ગયો મને પેટ ભરાવ મારે કે બટાકાનું કર્યું બટાકો કરે તો મેં જોઈ જ નહીં બધો રોટલો ભાજી ખાઈ જ ગયો તાપી આવડો બટાકો તમને ના દેખાય ના યાર રોટલો ભાજી ખાઈ ગયો મને ખબર જ નહીં તું જજે એનો લેતા પેલા દુકાનથી મને અત્યારે દુકાન બંધ થઈ ગઈ પણ પેલા દવા પાંગલ લે જાય યાર બધોની બંધ થઈ ગઈ ચલા જાય બસ સ્ટેન્ડ ચાલુ છે યાર જજી યાર તું ઉભો તો થાય ન કોક નાખી લેતા જ મારે પીનું પીધા ઊંઘ નહીં આવે મજા લેબુ નહીં પડે તા જો હોય તો લેબુ થઈ ગઈ લેબુ શીખવા ને હોય ઘરમાં જોજે અને પેટમાં ગરબડ થાય વાટેલું નેહરી ગઈ શકું અબે સાલે વાટેલું નેહરી ગઈ લાગે મારા પેટમાં ના વાટેલા કમ્પ્લીટ બટાકા કૂચ્યા સાઈડ બટાકા ખાતા બરાબર શીખ નહીં લે લેબુ તું ઈનો लिया ને યાર જજે ફટફટ જજે ઈનો લે પૈસા તો લાવ એ મુજમાન નોમ લેતે જા પૈસા છૂટા નહીં હાલ લઈને આવ્યું કીધું હું ગાડોડી પડું કીધું હાલ આવજે પેટમાં તો ગરબડ થાય ટાઈટ પડે હ તેવી ટાઈટ પડે હ ખરી ગયો ત્યાં ઉંમર છે ને એટલે બધું થાય યાર કર કો પેટમાં દુખાય હાય પરન પગે દુખી ઢેટા દુખી કરવાનું મારા કાકા ને યાર ઈનો મળ્યો નહીં પેટમાં દુખાય ઘેર જઈને શું કહેવાનું ચોખ્ખી લેબુ લાવવો પડશે મારા કાકા ઘેર જઈને કરો ઠંડી મારી બેટી એવી પડે શું જઈને આવ્યો દુકાન જતો તમારે તમે કોણ શું કરો હા કેમ દુકાન કરો છો ના જાઉં હું દુકાન કોનો છોકરો તમારું કોણ હું તમને ઓળખતો નહીં એવું અને પેલા કાપાજી ઘર જોયું હા કાપાજી ઘર ના છોકરા ખબર નહીં કાપાજી ઘર એને ઓળખતો નહીં તું કે ગાભાજી બહાર નોમ તો લ્યો પેલા પરામ રહે એટલે પ્લમ્બર પેલા પ્લમ્બર હું કોમ કરાવું છું અરે ઘરનું કામ છે થોડું કોમ એટલે અને માસ વાસ તો ખોલો આ આ તો ઠંડી એટલે એટલે રાખી જોયું એટલે બતાવજે ઘર બતાવજો એટલે Keep it real. કોઈ નહીં કીધું પપ્પા નંબર બોલ છે હા પપ્પા નંબર બોલ ફટાફટ ના હું નંબર કોઈ નહીં આલું ના નંબર બોલ ને કોઈ ના પૂરી જતો બીજો બીજો જમ જમ તમે અમારો નંબર લખો તમે બીજો જમ કહેતા અમારો લગાય નંબર લગાય નંબર લગાતા પપ્પા કોઈને કોઈ બેજો દેખો ના બરાબર તમે આઈએ દેખો તો ના હો લેલો હો તો તું જો આ તો આપણે કેટલાય કેસ કરવાના અંદેલા પકડા નહીં અંદરે આ તો મુર્ગો હાથમાં આવી ગયો બરાબર મેં પડી ગયો પૈસા લીયો દાબીને પૈસા લઈએ એના બાના જોડે વાત કરાવી દાબીને પૈસા લઈએ બરાબર લે આવો શેતુભાઈ ઘેર નહીં ગયો કઈનો ગોમમાં જવું પછી જાઉં ગોમમાં થઈ જજો હું શેતુભાઈ ઘેર જવા દઉં જરા તો શું કરતા છે મોદા બોદા ના પડે તો જવા દે મને તો શેતુભાઈ ઘેર જવા દે મેં છોકરાની ખબર લેવાની હતી વચ્ચે કોક કીધું હતી જતા હોવો શેતુભાઈ ઘેર જઈએ બહુ ઊંઘ્યો તો હા બહાર ઊંઘ્યો શેતુભા તો દેખાતો
ચાલ ને બોલતા કેમ નહીં ચાલ ડોહો હુઈ રહ્યો હન હા મને તો ઊંઘ ચડી છે લે સાધુબા હા પતુબા વાતો કી ઉભા થો યો દેખો આવો હા પૂછ્યું તું મને કાલનું કબજિયાત થઈ ગઈ પેટમાં યાર કો ડોહો તો ખાવા ના આવ્યું બચ્ચા કોઈ શેક ખાધું ભરાવ થઈ ગયો પેટનો કોઈ યાર એવું થયું તાણ યાર કેવું થાય મને પેટમાં ગરબડ થાય કહ્યું કો તો જોક પેલા પૈસા ભાઈ તો દવાખાને જતા હો દવાખાને જઈને આવ્યા છોકરાને એનો લ્યા મોકલે છે કે કઈ આવ્યો કો ચમ છોકરો હજુ નહીં નહીં આવ્યો તું એ કો કલાક થઈ રહેવા આવ્યો હું પેણે આવતો તો હું તો ધચ્યો તો હા ભાઈ એ કે હું કે મારા ભાઈ પેલા મારા કાકા કે હું પેલી ઈનો લેવા જવું આ તો સાડા 11 થવા કો 9 વાગ્યાનો મેલો ને મી કો ઉભા મારો નંબર છે પેલા ઈનો જત્યાનો ઉવો પૂછી તો હું ફોન કરું લાવજો મારો ફોન તો નહીં નંબર યાદ હે કરી દો હેલો આ પેલો સાધુભાઈ છોકરો આવ્યો ગટુ તો ગટુ હા એવું હા હેડા હું કહ્યું એના કોઈ 2 કલાકનું નીકળ્યો તે હું કહું તો કઈ 9 વાગે જ્યાં તો સાડા 11 થયા પણ તમે ઓટો મારતા હો તો ખરા હવે આ છોકરા નીકળો ના મિલાય પણ મેં કીધું આવતો છે હું તો ઊંઘી જ જો ઘડી ક્યારે ઊંઘ લઈ લીધી કો બપોરનો ઊંઘ્યો નતો થઈ. અત્યારે તો બધા કિડનેપરો ફરી તમે એવું? ના ખબર કહું હા. તાણ હા. આ તો આપણા ડોહા ભાઈ નહીં આવતા પેલા છોકરાને તો હું ખબર ઉઠાઈ લો ઉઠાઈ લઈ નહીં? તાણ તે જાહા આપણે ગામમાં જવા જો જતા એ 2 કલાક નથી એટલે 2 કલાક તો હા. 5 મિનિટમાં એટલે પહોંચી જાય દુકાને સાચી વાત. તમે પેલા પક્કુભાઈને ફોન કરી જુઓ ઉવા 2-3 જણ બોલાય યાર હા પેલા પક્કુ ડોહાને ફોન કરો તમે હેડો લે ફોન જલ્દી કરજો તમે નંબર કાઢ્યાનો લે વાત કરો હેલો હા પક્કુભા હું કહું આ પેલા શેતુભાઈ ખબર એને છોકરો ઘટું રહ્યો ને એ રહ્યો 2 કલાક થયા એટલે જે 2 કલાક ત્યાં ઈનો લેવા છે તો શેતુભાઈ પેટમાં ગડબડ થતી હતી ને એટલે તે હજુ આવે નહીં તે તમે આવજો આપણે જઈએ હોગવા અને પેલા દુકાનવાળા તો એમ કોઈ શું કહેવાય 2 કલાક મોનનો નીકળ્યો હોય તો હા તો તમે આવો તો આપણે જઈએ મેલો યાર એ તો આવતા શેઠજી એમ હા જલ્દી આવો હેડો હા હેડો લેજો એટલે જે છોકરું જો મોબાઈલ પકડો અને આ બધું ગોદરું બધું ઠેકાણ કરો જો નહીં કરું ચાલશે જો મેં તો સાધુ હેકતા જ મારા નહીં. ક્યાં થરાડું કરો? ને આ કરતો થરાડું. આમાં મોટું લઈ લઈએ. ઉવા. ઘર આડું કરજો અને ઉતાવળ. આઈપેડ પર સાઈન બંધ કરી આડું કરજે છે. આજે આડું કહો હવે આડું કરજે. શેઠનું છોકરું જીવ યાર મારા જલ્દી આવો, તો. તમે તો હા હો હેકતા નહીં. ઢીલા ઢીલા હેડો અહીંયા તમે તો હું ઢીલા ઢીલા પગજની ઉપર તો છોકરું મારું શેઠનું જતું રહ્યું કોઈ તમારા છોકરા તમે તો પગ ઉપર તો નહીં તમારે તો પેલું છોકરો અમે કોઈ કિડનેપર ના લઈ ગયો હોય યાર વાત સાચી પતુભા હું એને 9 વાગ્યા મોકલ્યો તો 11:30 થયા આ પકુભા છે ને આવી આપણે આ ગામમાં પક્કુ ડોહો તો જઈએ. કદી નહીં આવો એ તો ચલો ટાઈમ લાગશે આવતો ના ના પકુભા આવતા જશું હોય ચોક. પક્કુ ડોહો તો શા આવે યાર હા, મારો છોકરો હું ઈનો લે મેલે તો અને આ 9 વાગે મેલે તો 11:30 થયા હજુ છોકરો વળે નહીં કો મારો. પણ હું તો ઓટીને ઊંચે મૂકું. હાલ હજુ વળે નહીં કો. છોકરાને ચિંતા ઉકા કરી હુઈ રહી ના શાંતિથી છોકરાને ચિંતા ઉકા કરી રે ના ના પકુભા એવું નહીં યાર હું છોકરો મૂકવા આવીને ઘરમાં ઈનો મેલીને ઊંઘ્યો છે આ તો પથુભા મારા જોડે તારા ખબર પડી મને કો તો તમારા છોકરો છે મૂકું ઈનો લે મોકલ્યો અને આખી ગલ્લો ફોન કરે છે કઈનો 2 કલાક થી જતો. આપણે ઉજ્જેવા આ ઘરમાં. 65 જોજે આ 65 જોજે ગટુ આ ગટુ ગાટો આ ગટુ શી કે આ ગટુ ગાટો ગા ઓ ગાટો બકુબા આ રિહાણા પાછો આ તો હુંજી રહ્યો છો કાડવળો મુકુ છોકરા જજે બેટા ઈનો લેતા કે હા કાકા પૈસા લઈ કઈ હેડે તો ઓમ ગટુ તો ચોકલેટ આલમ તોય બેહી રેવો છો યાદન પેલા 65 યાર કાડવળો ચી ટાઈટ પડા શિકર હુંજી મને ઊંઘ જ ચડી તી હું હું ઊંઘ ચડાઈ યાર તમે તો ઊંઘ લઈને ઉઠ્યા હો એ ગટુ ગટુ બેટો તો ગટુ ગટુ યા તમે હું પકડવા જો યાર ઉભા જો લેબડો કો ના હોય ઉભા છે છોકરો પૂછી જો નહીં લે એ છોકરો ગટુ જોયો તો માં ગટુ નહીં એવું હા જોયો તો વાત કહેજો મન લેજો આ તો પેલું હીર્યું હોય યાર થળિયું હોય.
હા પચાવ કેવું પડે યાર જાડો ભમ જેવો યાર હવે તો રાખું ના પાછું વિવાહ છે મારો છોકરો. એવું હો? તો નહીં આવે લેણો આપણે બીક લાગે યાર હેડો યાર બીક લાગે યાર બીક લાગે આ શેઠ ઓર આપે હું ભાઈ બધું આપણા ઉપર મિલ દી હતા જીજી ચિંતા આવે છે એના મોઢા ઉપર જીજી વહી ને એટલે આપણે બોલાવી કામ તો કેટલા જો ગટ્ટુ બાપડો જાઓ હું બાપડો પાકે બાપડો તારી યાર ગટ્ટુ મારું બાપડું બીકળ યાર હું યાર પેલા એકન જોતા આઈએ ચોકા આ ગોદરામ કોદરા ના જો ખૂણા ખોપટા પથુબા અને પકુબા પેલા ગોમો જોઈ આઈએ પેલો છોકરો આટલા તો કુંચી રહ્યો યાર એવું? અત્યારે જતા આઈએ તા ઓમ પેલો કોઈ જતા આઈએ આટલા કો હોત પૂછો કે ચો છોકરું આમથી આમ જતું હોય તો ભાડે હોય તો પણ ચોક ગોમમાં કોઈ દેખાતું જ નહીં હું પૂછ શકો એટલે દુકાન જોતા આઈએ દુકાનો બધી બંધ આ થઈ જે ગઈ ગયા બંધ થઈ જાય દુકાન પકુબા બંધ થઈ જાય. ઓલે બંધ કરી જતો રહે. તમે લે હોટી પકડજો છે તઈ અમાર કોમે ટોપ ઉપર તમે ચાલો હેરો યાર તમે પગ ઉપાડતા નહીં યાર જલ્દી હેરો કે પેલો છોકરો જતો રહે છે ચોકી યાર અમારે યાર 10 રૂપિયાનું કોક ટોપ ઉપર હું પહોંચી ગયા લઈને તો ઓય 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 ચો ચાલ્યો કેવું ભાઈ સાહેબ આપો ચડ્યો મારું ભાઈનો છોકરો તો આવી ગયો યાર ક્યાં ભાઈ કા છોકરા કરો યાર અરે એમાં બાત કરો ના ભાઈ અરે મને લઈ આવતું યાર बताए क्यों जाते हो ये तो हमारा शेतुबा का दिकरा खो गया था इसलिए गोतने जा रहे हैं क्या गोते अरे ये बोलो ना कुछ समझ में नहीं आ रहा अरे तुमको हमें तो- तो नहीं आती नहीं आवती જ નહીં हिंदी યાર અને ગુજરાતી ખો ગયા હે પકુબા કોક લઈ ગયું તો ચીકર ચાલો બિહારનો હશે ડોહો ને આપણે માથાકૂટ કરે ડોહો નહીં લે જવાનું जॉब पे जाके आ रहा જોબ પે કિસી વખત જરા ફરવા આ જાય તો આપણે પૂછવું પડે લે યાર, होता है सुना पड़ा। यूं होता है तो तुम तुम्हारे घर पे जाओ ना को साल यार चलो લેરો आपने रोका मुझे क्या पता क्या हुआ है ये बात में लो આ यार જાઓ. ये तो हिंदी बोल આપણે તો હિન્દી ખબર પડે યાર બોલતો તો લે કસમસન છોકરો हम ખોવાનો तो मैं तो जॉब के जाते आता हूँ जॉब के जाते चलो जॉब के हूँ તમને ખબર લે નોકરી લે નોકરી યાર तो तमन खबर तो पड़ी यार पकड़ू हाँ ઓમેનો પેલો છોકરો થયો તો પછી जो नॉर्मल नहीं भेजो नॉर्मल भेजो नहीं ले તો નહીં अरे ना कर यो यार ઉતરો વર્જી ના પે પેલી સાઈડ જોડા આગળ યાર અરે હવે કે તો વાપરી આપણે બધું પરિવારે આવીએ આ દેખાતો નહીં આપણે કશું હોય ને આપણે ફોન કરો ફોન કરી પોલીસને ફોન કરો હેલો હા બાઈક નાથી બોલે ઓહો મારા છોકરો કિડનેપ થઈ ગયો યાર એવું કાલ હવારે લખાશે એમ ને હા તમે કાલ આવી જજો હો એ હા આપણે જવું પડે યાર આવી ના રે પણ તો બાઈક લેતા આપણે અત્યારે કિડનેપ લખાઈ આવીએ કેસ યાર શાદુબા બાઈક નહીં આપણે તો પકુબા તો હોબલો હું અત્યારે કિડનેપ છે કેટલું જવું હો? રોડે રોડ હેડો. હોબલો પણ તમે શાદુબા હોબા તને હા, તમારો બોલો. છોકરો જોતી ચલો હા બોલો કહી દો અત્યારે તો કિડનેપ છે હોય તમને ખબર છે કેવા તમે હોય? ફોન કરશી હા. પછી કે આટલા રૂપિયા લાવો એટલે તમે લઈને જાઓ તમારે રૂપિયા ખાવાને છે રૂપિયા લાવો કે તમારો છોકરો જો તો કોઈ પૈસા બાઈક લાવો. બાઈક નહીં સાયકલ નહીં બાપ નો ના હોય લહણ ડુંગળી લાવે પૈસા હા, હેડો તાન ઘેર. મોટું મોટું ખાઈએ ના ગયા વળી બધું. જો જાઉં. પેલા વાકામ જોતા છે એટલે મને જો. ચોપ લાગે થપ્પા ના કહીએ એમ. હેડો. ડોહાડ વાકાય નહીં મને મારા છોકરું ખોઈ ગયો યાર, તો નહીં યાર, ડોહાડ લગી વાકાય. આ હાલો. પોજ્ઞો પેલી અરે લે. બંધ તો પકુબા પેલો મને. એવું ના કહેવાય હવે આ તો મોટાઈ ઉંમરમાં આપણા કરતા અરે અહીંયા પણ ઠેકાણા નહીં તો યાર, પણ યાર મારા છોકરો જઈ જાય પછી મારા આવું. ભાવે નહીં પૂછું હું આવું, વરાપ આવું, થયો. આવું, આવું, આવું. લીપી હ. લીપી હ. ઓવો જાટકો લેવો તાર? ના આવો, મગુસો આમાં મારો જોજો, આમાં પતું જો ડોહા જોજો. લે ઓમો એમાં નહીં યાર, ડોહા આમાં. યાર યાર આમાં. નહીં? ના તો હજુ નહીં આપણે પોલીસને ફોન તો કર્યો હો. હા. પોલીસને કીધું આ નોહી દઉં હું પેલા પેલી શેદરી માતા ભરાય પેલા કાકા ભરાઈ દીધું હઉ. મારા શું કીધું હઉ. સર આપણે માતાજી જઈને ભરાઈ દઈએ હઉ. એ તો આપણી માતા ને આપણી કાકો લાવશે બરોબર. પોલીસ વાળા લાવશે અને તમારા ઉપર હું તમને કહું છું બા, હા, કહી દો. તમારા ઉપર ફોન આવે ને કોઈનો હા તો એમ કહેવાનું તો ભરા મારા ભાઈ ભાઈના જોડે તમે વાત કરો ને પછી બધું રેડી થાય બરોબર સાચી તમારું પણ એમ કેમ કે ભાઈ ચાલો ફોન આવશે એવું નહીં આવવાના. તો કી પૈસા પૈસા નહીં નહીં મળી. અને એટલે એમ કે પા તમને કે તમારા છોકરાને અમે મહી નાખી દઈએ. માઈનો કકી માઈનો કા માતા વાય મૂકી કિતની બરોબર હોય એટલે આપણે જોણવા તમારે થોડું બરોબર એટલે આપણે મન પૈસા થાનો માગ માર પાસે ખાવાના પૈસા ને હું આપી દઉં. તમારા પાસે જો અહીં તારી યાર એટલે ખાવાના. શિયાદુરી મૂચી કે ભાવ કી થાય તો જે પૈસા કરવું તો હોય લેવો. લેડો હા, તા. તો આપણે. ના ઓમ થવું નહીં પાછળ બાર નેહરી જી પણ બાર નેહરી આ જી કિડનેપ આપણી જીવી પણ આ છે કિડનેપ પર હસ્યો આપણા ગામમાં મરી એવું થયેલું કોઈ ના એવું અને કોઈ ચડ્ડી ગેંગ તો નહીં હોય ને
નેહરી આપણો પાટણ જિલ્લામાં નહીં આવી છોકરો પણ આ ચડ્ડી ગેંગ ઘેર ચડ્ડી ગેંગ ને ઉવા પેપરમાં તો હમણાં આવ્યું. આ ચડ્ડા પહેરીને આવશે દવાથી તો એ મોકલો યાર ચડ્ડા તો પર પછી- માસ્ક પહેરી પણ પહેરી નહીં યાર કેદુભા તમને ખબર નહીં પડતી તમે 11 વાગે છોકરાને ગલ્લા મોકલો તો 11 વાગે મોકલાય રાતના પણ છોકરા નિનોલિયા મોકલ્યો તો યાર મેં. પણ 11 વાગે મોકલાય 11 નહીં 9 વાગ્યા મળ્યો તો યાર કો પણ આ કોમ સારું થઈ ગયું તમારે ટેન્શનમાં દુખાવો મટી ગયો નહીં દુખાવો મટી નહીં ગયો તો હવામાં ધારપુર દાખલ થવું પડશે એવું જતા ના રહો. પેલા છોકરાને માં તો યા, મને તો બિચારો થાક લાગ્યો હું તો પેલા બેહું યાર સીધા જવું યાર હવે તો યાર હેડો તાણ હવે આપણે ઘેર જઈએ તાણ નહીં આપી ભરાઈએ ઘેર જઈને હો ન કહો અહીંથી જ ભરાવો ઘેર નહીં જાઉં મંદિરે કાલથી દિયા બિયા નહીં ભરવાના કાકા બાકાના સાચી વાત હવ બરોબર ને સવાર સુધી જે મારા ઘટુ આવી જાય તારે નકર પણ અમે દીવાની ભરીએ હા. માતાજીને એવું સોંપી દો બરોબર તમે કઈ દો કાકા સાહેબ. સોંપી દો બોલો તો એવું તા આ પચુભાઈ શીખવાડ્યું તા હું કોકો બોલો પચુભાઈ નીકો, શીખવાડ હોભળો, માં કેવું કે મારો છોકરો રહ્યો સવાર સુધી આવી જાય તો હું તમારા દીવા ભરે બાકી હું કાકાના નહીં ભરું શેદુરીના દીવા નહીં ભરું મારો છોકરો સવાર સુધી નહીં આવે ને તો હા મારો છોકરો હવારો દી નહીં આવે તો હું શેદરી નાખ નહીં કાકાના દીવો નહીં ભરું બરોબર હા. શું કીધું મારા દાડો જે છોકરો જો તો હું નહીં દઈને દીવા ભરવા જાઉં બરાબર બરાબર એટલે ને? બરોબર. સવાર સુધી તમારો છોકરો આવી જાય તમે શેદુરી આપણે બધા કામ કરો સાચી હો. વાત. અને ઓન કાકો હા, કામ આપણા કર્યું ભાઈ આવી એટલે જાઓ પછી વાત. હો, હો. હું તો પગે હેડાતું નહીં.